હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ એ ટૉપિક ખૂબ અગત્યનો છે અને સાથે સાથે એમાંથી ઘણા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો એ યોજનાઓ અને એ ટૉપિકની અંતર્ગત આપણે નેશનલ ન્યુટ્રિશનલ મિશન, જે પોષણ અભિયાન તરીકે પણ ઓળખાય છે, તો એ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે. સાથે સાથે તમે અહીં જોઈ શકો છો કે આ જે યોજના છે પોષણ અભિયાન, એ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે. એનું એક ટેગ છે, એટલે કે એક સૂત્ર છે, સહી પોષણ દેશ રોશન. તો આ પણ યાદ રાખવાનું છે. સાથે સાથે હોલિસ્ટિક નરિશમેન્ટ કરવામાં આવે, એટલે કે સર્વાંગીણ વિકાસ કરવામાં આવે, એ આ યોજનાનો મેઇન એમ છે. તો આ યોજના શું છે? નેશનલ ન્યુટ્રિશન મિશન, એટલે કે પોષણ અભિયાન. તો એ વિશેની વિસ્તૃત ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે આ નેશનલ ન્યુટ્રિશન મિશન શું છે. તો આ અભિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને માતાઓ માટે પોષણ સંબંધિત પરિણામોમાં સુધારો કરવા માટે શરૂ કરવામાં આવેલો ભારત સરકારનો એક પ્રમુખ કાર્યક્રમ છે. સ્પેશિયલી જે બાળકો છે, ગર્ભવતી મહિલાઓ છે, ઓકે, અને ધાત્રી માતા છે, તો એના માટે પોષણ સંબંધિત પરિણામોમાં જે સુધારો કરવામાં આવેલો છે, તો એના માટે શરૂ કરવામાં આવેલો અથવા તો ચાલુ કરવામાં આવેલો એક ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે. રાષ્ટ્રીય પોષણ અભિયાન નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય પોષણ રણનીતિનો એક ભાગ છે. તો આ કોના દ્વારા આ રણનીતિ છે તૈયાર કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય પોષણ અભિયાન એ જે છે એ નીતિ આયોગ દ્વારા. તો તમને નીતિ આયોગનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેને પહેલાં આપણે પંચવર્ષીય યોજના તરીકે ઓળખતા હતા, પણ હવે એ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેના જે હેડ હોય છે તે હોય છે જે તે સમયના વડાપ્રધાન. તો એ પણ યાદ રાખવાનું છે. ઓકે, 2018માં શરૂ કરવામાં આવેલું આ અભિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ માટે પોષણ સંબંધિત પરિણામોમાં સુધારો કરવા માટે શરૂ કરવામાં આવેલો ભારત સરકારનો એક પ્રમુખ કાર્યક્રમ છે. અને આ અભિયાનનો ઉદ્દેશ 2022 સુધી ભારતને કુપોષણથી મુક્ત કરવાનો છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો એનો મુખ્ય હેતુ શું છે કે પોષણ સંબંધિત પરિણામો જે છે એમાં સુધારો કરવો, અને સાથે સાથે એનો ઉદ્દેશ 2022 સુધી ભારતને કુપોષણમાંથી મુક્ત કરાવવાનો હતો. હવે જોઈએ આપણે એનો ઉદ્દેશ્ય શું છે. તો આ અભિયાનનો ઉદ્દેશ સ્ટર્ટિંગ કુપોષણ, એનિમિયા અને જન્મ સમયે ઓછા વજનને પ્રતિવર્ષ ક્રમશઃ 2%, 2%, 3% અને 2% ઘટાડવાનો છે. એટલે પહેલા વર્ષે 2%, 2% ડિક્રીઝ કરવાનું, અગેન નેક્સ્ટ યર 2%, અગેન 3% અને અગેન 2%. તમે જોઈ શકો 2018માં શરૂ કરવામાં આવેલું છે, તો 22માં 2%, 20માં 3%, 19માં 2% અને 18માં 2%. તો 18, 19, 20, 21 ને 22. ઓકે, અભિયાનનો ઉદ્દેશ મિશન મોડમાં કુપોષણની સમસ્યાઓનો અંત લાવવાનો છે. જે માલ ન્યુટ્રિશન છે, કુપોષણ છે, તો એની જે સમસ્યાઓ છે એનો હલ કરવાનો છે. તમને ખબર હશે કે આપણે ત્યાં હેલ્થ ફેસિલિટીઝ એટલી સારી નથી, એટલા માટે ઘણી માતાઓ અને સાથે સાથે જે જન્મેલું બાળકો હોય છે એ કુપોષણનો ભોગ બને છે. કુપોષણનો ભોગ બનતા વિવિધ અન્ય પ્રકારના રોગોનો પણ એમને સામનો કરવો પડે છે. તો આ બધી જ સમસ્યાઓનો અંત લાવવા માટે આ રાષ્ટ્રીય પોષણ અભિયાન, એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ યોજનાનું નામ. તો રાષ્ટ્રીય પોષણ અભિયાન. રાષ્ટ્રીય પોષણ અભિયાનનો ઉદ્દેશ તો હમણાં જ આપણે જોયું કે બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાઓનું નિવારણ કરવું અથવા તો એને નિવારવી. રાષ્ટ્રીય પોષણ અભિયાનના લાભાર્થીઓની આપણે વાત કરીએ તો ગરીબ બાળકો અને મહિલાઓ. અને આ અભિયાનનો અમલ કરતી સંસ્થા નીતિ આયોગ. મેં તમને કીધું ખૂબ અગત્યનું છે ફૂલ ફોર્મ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, NITI નીતિ. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જે આ યોજનાનો અમલ કરે છે. હવે આપણે જોઈએ
કે આ જે રાષ્ટ્રીય પોષણ અભિયાન છે એના 4 આધાર સ્તંભો કયા કયા છે. તો વધુ સારી સેવા પૂરી પાડવા માટે આંતરક્ષેત્રીય એકીકૃતતા લાવવી. ઓકે, અંદરના જે ક્ષેત્રો છે એ બધાની સાથે કનેક્શન કરી અને એકીકૃતતા લાવવી. મહિલાઓ અને બાળકોના વિકાસ તેમજ તેમની દેખરેખ માટે ICT ટેકનોલોજીનો ઉપયોગ કરવો. પ્રથમ 1000 દિવસો માટે સઘન આરોગ્ય અને પોષણ સુવિધાઓ પૂરી પાડવી અને જન આંદોલનનું નિર્માણ કરવું. ઓકે, તો ફર્સ્ટ તો ક્ષેત્રીય એકીકૃતતા, પછી બાળકોના વિકાસ અને મહિલાઓનો જે વિકાસ છે એમાં યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવો. પ્રથમ 1000 દિવસો માટે આરોગ્ય અને પોષણની વ્યવસ્થિત સેવાઓ પૂરી પાડવી અને જન આંદોલન, લોકો પણ આમાં ઇન્ક્લુડ થાય એ માટે જન આંદોલનનું નિર્માણ કરવું, એ આ અભિયાનના મુખ્ય 4 આધાર સ્તંભો છે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય પોષણ મિશનના કયા કયા લાભ થવા પાત્ર છે. તો આ યોજનાથી દેશના બાળકો અને ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી તેમને કુપોષણથી બચાવી શકાશે. ઓકે, જે પ્રેગ્નન્ટ વુમન છે એ સાથે સાથે જે દેશના બાળકો છે તો એમના માટે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી એ કુપોષણથી એમને બચાવી શકાશે. આ યોજનાનો ઉદ્દેશ 2022 સુધી કુપોષણને ભારતમાંથી સમાપ્ત કરવાનો છે. આ યોજનાથી 10 કરોડ બાળકો અને મહિલાઓને લાભ થશે. તો આ એક અગત્યનું સ્ટેટમેન્ટ છે. નિયર અબાઉટ 10 કરોડ ઓફ પીપલ આર ગેટિંગ બેનિફિશિયલ ફ્રોમ ઇટ. તે પરિવારોને મદદ મળશે જે આર્થિક રીતે નબળા છે અને પોતાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડી શકતા નથી. ઓકે, એવા ફેમિલીઝને હેલ્પ થશે કે જેઓ પોતાના બાળકોને પોષણયુક્ત ખોરાક નથી પૂરો પાડી શકતા, અને સાથે સાથે એવા પરિવાર કે જ્યાં ગર્ભવતી મહિલાઓ છે પરંતુ તેમને પોષણયુક્ત આહાર પૂરો પાડી શકાતો નથી. તો આવા જે ફેમિલીઝ છે એને આ રાષ્ટ્રીય પોષણ મિશન જે છે એનાથી લાભ મળશે. ઓકે, રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પોષણ સંસાધનો ખોલવામાં આવશે, જેનાથી પહેલા જ વર્ષમાં આ સમસ્યાઓમાં 2% જેટલો ઘટાડો કરી શકાશે. ઓકે, જે પોષણ સંસાધનો છે, કયા કયા સંસાધનોમાંથી પોષણ મળવાપાત્ર છે, તો સારું ખાવાનું, દૂધ. ઓકે, તો એ બધા સંસાધનો ચાલુ કરવામાં આવશે, જેથી પહેલા વર્ષમાં આ જે સમસ્યાઓ છે પોષણ રિલેટેડ સમસ્યા એમાં કેટલા ટકાનો ઘટાડો કરી શકાશે, તો 2% ઘટાડો કરી શકાશે. એનિમિયાથી પીડિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને આ મિશન અંતર્ગત યોગ્ય આહાર અને સાર સંભાળ મળશે. ઓકે, જે બ્લડના વિકાર જેને કહી શકાય, એનિમિયા, એનાથી પીડિત જે બાળકો અને ગર્ભવતી મહિલાઓ છે તો એને યોગ્ય આહાર મળી રહેશે અને એમને પણ ટ્રીટમેન્ટ મળી રહેશે. આ યોજનાથી નિર્ધન પરિવારની મહિલાઓ, એટલે કે જેની પાસે ધન નથી, ગરીબ છે, એવા પરિવારની મહિલાઓ અને બાળકોને કુપોષણથી બચાવવામાં સહાયતા મળશે અને માતા અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો આવશે. ઓકે, તો આ ખૂબ અગત્યનું છે કે બેઝિકલી નિર્ધન પરિવાર જે છે, જે પરિવાર ફાઇનાન્શિયલ બેકવર્ડ છે, તો એવા પરિવારની મહિલાઓ અને બાળકો જે છે એને કુપોષણથી બચાવી શકાશે. પ્લસ જો કુપોષણથી બચાવવામાં સહાયતા મળશે તો માતા અને શિશુનો જે મૃત્યુદર છે એમાં પણ ઘટાડો કરી શકાશે. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંગે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી. તો ભારતમાં કુપોષણની સમસ્યા દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો પૂછાઈ શકે કે ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન, ન્યુટ્રિશન જે મિશન છે એની શરૂઆત કરવામાં આવી છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે આ યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8મી માર્ચ 2018ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ શહેરથી કરી છે. અગેન ઇમ્પોર્ટન્ટ કે જે આપણા PM છે મિસ્ટર નરેન્દ્ર મોદી, એમના દ્વારા 8મી માર્ચ 2018ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ શહેરથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત કિશોર અવસ્થા ધરાવતી યુવતીઓ, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઓકે, જે કિશોર અવસ્થા ધરાવતી યુવતીઓ છે, ટીનેજર્સ ગર્લ્સ જેને કહી શકીએ, ટીનેજર્સ નહીં, એનાથી મોટી. ઓકે, ગર્ભવતી મહિલાઓ અને સાથે સાથે ફીડિંગ કરાવતી જે વુમન છે તો એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકોમાં સ્ટટિંગ, લોહીની ઉણપ અને ઓછા વજનના બાળકોનો જન્મ રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઓકે, એનિમિયા જે છે, ઓછા વજનનો બાળકનો જન્મ થાય તો એના રોકવા માટેનો આ પ્રયાસ છે.
બાળકોમાં લોહીની ઉણપ અને ઓછા વજનના બાળકોનો જન્મ રોકવાનો પ્રયાસ છે. હવે જોઈએ રાષ્ટ્રીય કુપોષણ અભિયાન અંતર્ગત નાણાકીય જોગવાઈ કઈ રીતે કરવામાં આવે છે. તો આ અભિયાનના કુલ ખર્ચની 50% જેટલી રકમ વિશ્વ બેંક અથવા અન્ય બહુપક્ષીય વિકાસ બેંકો દ્વારા આપવામાં આવે છે. ઓકે, જે વર્લ્ડ બેંક છે એના દ્વારા અથવા તો બીજી કોઈક વિકાસ બેંકો હોય તો એના દ્વારા 50% જેટલી રકમ આપવામાં આવે છે. તો બાકીના 50% રકમ કેન્દ્રીય બજેટની ફાળવણીના માધ્યમથી પ્રાપ્ત કરવામાં આવે છે. ઓકે, 50% કેન્દ્ર સરકારનું જે બજેટ છે તો એની ફાળવણીના માધ્યમથી કરવામાં આવે છે અને 50% જેટલી રકમ વિશ્વ બેંક અથવા અન્ય કોઈ બહુપક્ષીય વિકાસ બેંક હોય તો એના દ્વારા આપવામાં આવે છે. હવે રાષ્ટ્રીય પોષણ અભિયાન હેઠળ રાજ્યોને કઈ રીતે નાણાકીય ફાળવણી કરવામાં આવે છે. તો પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય ક્ષેત્રમાં આવેલા રાજ્યો માટે 90:10 એટલે કે કેન્દ્ર દ્વારા 90% ફાળવણી અને 10% ફાળવણી રાજ્યો દ્વારા કરવામાં આવે છે. જુઓ, જે પૂર્વના રાજ્યો છે એ રાજ્યો અને હિમાલયના ક્ષેત્રમાં આવેલા જે કોઈ રાજ્યો છે ત્યાંનો પર્સન્ટેજ રેટ છે 90:10 એટલે કે આ 90% જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે અને આ 10% છે તો એ અંગેનો ખર્ચ કોણ ઉઠાવશે? જે તે સ્ટેટ ગવર્મેન્ટ ઉઠાવશે. હવે વિધાનસભા સિવાયના કેન્દ્ર શાસિત પ્રદેશોની જો વાત કરીએ તો 100% રકમ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. જે યુનિયન ટેરેટરી છે, ઓકે, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો, યુનિયન ટેરેટરી, તો એમાંથી 100% રકમ જે છે એ કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. અન્ય રાજ્યોની સ્થિતિમાં જો આપણે બીજા રાજ્યોની વાત કરીએ, પૂર્વોત્તર, હિમાલય ક્ષેત્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ છોડીને, તો ત્યાંની ફાળવણી જે છે એ 60:40 છે. એટલે કે 60% જે હિસ્સો છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર આપશે અને 40% જે છે એ જે તે પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર જે છે એણે ભોગવવાનો રહે છે. તો યાદ રાખવાનું છે, પૂર્વોત્તર રાજ્યો અને હિમાચલ પ્રદેશમાં 90:10, કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો 100% રકમ કેન્દ્ર આપશે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે અને બાકીના જે રાજ્યો છે તો ત્યાં 60:40 એટલે કે 60% સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે અને 40% સ્ટેટ ગવર્મેન્ટ આપશે. હવે જોઈએ અભિયાન કેવી રીતે કામ કરશે. તો અભિયાન સાથે સંબંધિત માહિતી માટે એક એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. તમામ મહિલા કર્મચારીઓને સ્માર્ટફોન અને સુપરવાઇઝરોને ટેબ્લેટ આપવામાં આવશે. જેની આ યોજના સાથે સંકળાયેલી જેટલી મહિલા કર્મચારીઓ છે એને સ્માર્ટફોન અને જે તે સુપરવાઇઝર્સ હશે તો એને ટેબ્લેટ આપવામાં આવશે. તમામ આંગણવાડી કેન્દ્રો પણ બાળકોના કદની યોગ્ય જાણકારી એકત્રિત કરવા માટે ઇન્ફેન્ટોમીટર અને સ્ટેડિયોમીટર આપવામાં આવશે. જો આ પણ જરૂરી છે કે ઉંમર પ્લસ જે તે એજ છે એ એજ સાથે સાથે એની હાઇટ જે તે બાળકની અને એની સાથે વેઇટ, આ ત્રણેય વસ્તુ ખૂબ અગત્યની છે. ઉંમરની સાથે કેટલી હાઇટ હોવી જોઈએ અને કેટલી હાઇટ હોય તો કેટલું વેઇટ હોવું જોઈએ. તો એ અંગે કદની એટલે કે જેના હાઇટ છે એની જાણકારી એકત્રિત કરવા માટે ઇન્ફેન્ટોમીટર અને સાથે સાથે સ્ટેડિયોમીટર પણ જે તે આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવશે. દર મહિને વજનનો ડેટા યોજનાની રૂપરેખા એપ્લિકેશન સોફ્ટવેરમાં જણાવવામાં આવશે. ઓકે, જે એપ્લિકેશન સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે તો એમાં જે તે આંગણવાડીના તમામ જે બાળકો છે એના વજનનો ડેટા, ઓકે, સાથે સાથે યોજના છે તો એ અંગેની જે માહિતી છે એ આ સોફ્ટવેરમાં એડ કરવામાં આવશે. સ્થગિત વિકાસને સમસ્યા ઉપર આવવાથી કર્મચારી મહિલાઓ દર 3જા મહિને લંબાઈ અને ઊંચાઈનો ડેટા માટે રૂપરેખા બનાવશે અને એપ્લિકેશન સોફ્ટવેરમાં તેને અપલોડ કરશે. ઓકે, જે સ્ટર્ટિંગની સમસ્યા છે એ અને વિકાસ જે છે સ્થગિત થઈ જાય છે એટલે કે એજ વધે છે પરંતુ વેઇટ અને હાઇટમાં વધારો નથી થતો. તો એ માટે આ શું કરશે, કર્મચારી મહિલાઓ જે છે 3જા મહિને લંબાઈ અને ઊંચાઈનો ડેટા માટે રૂપરેખા બનાવશે એટલે કે એનું આઉટપુટ રેડી કરશે અને જે તે એપ્લિકેશન સોફ્ટવેર છે એમાં એને અપલોડ કરશે જેથી કરીને સરકાર એ બાબતે અવગત રહે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. ખાસ ધ્યાન રાખવાની બાબત છે, નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. યોજનાનું નામ છે રાષ્ટ્રીય પોષણ અભિયાન એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન. શા માટે? તો બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાઓને નિવારવી. અભિયાનના લાભાર્થીઓ કોણ કોણ છે? તો ગરીબ બાળકો અને મહિલાઓ. અને અમલ કોના દ્વારા કરાવવામાં આવે છે? તો નીતિ આયોગ દ્વારા. તો આશા રાખું તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો
વિડીયોને લાઇક કરી અને વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.